નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ અર્ભમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 42 ચાલે છે. ગાથા 42 નો અર્થ, એની ટીકા અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના બધા અંશ આપણે કર્યા છે. હવે મુનિવર પોતે જે ટીકા કરી છે એ પછી એના સમર્થનમાં, એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની જે ગાથા છે એમાં જે વાત આવી એના સમર્થનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનના 2 કળશ, એટલે સમયસારમાં જે કળશ નંબર 35 અને 36 છે એ કહે છે. અને એમાં આપણે 35માં કળશનો સ્વાધ્યાય શરૂ કર્યો છે, તો એ વાતને આજે વધારે આગળ લઈએ. પાંત્રીસમાં કળશમાં, સમયસારનો કળશ 35મો, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે સમયસારમાં જે કળશ લખ્યા છે એમાં આ 35મો કળશ, તો એમાં એમ કહ્યું કે ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિ કહો કે ચૈતન્ય શક્તિ કહો કે ચૈતન્યપણું કહો, એનાથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને, જો અતિ સ્ફુટપણે અવગાહન કરીને એટલે પ્રત્યક્ષપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. આ વાત મૂળ શ્લોકમાં કરવામાં આવી છે અને એનો વિસ્તાર અહીંયા ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ છીએ. સમયસારમાં જે વિસ્તાર કર્યો છે એ આપણે નથી લેતા, એને બદલે આપણે અહીંયા નિયમસારમાં આ ગાથા ઉપર, એટલે કે આ કળશ ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 2, અને એનો વિસ્તાર આપણે પાના નંબર 133 ઉપરથી શરૂ કર્યો છે. એમાં આધારના શ્લોક ઉપરનું પ્રવચન, એટલે આધારના 2 શ્લોક કયા, 35 અને 36, એમાંનો આ 35મો કળશ જે ચાલે છે એની ઉપરનું આ પ્રવચન છે. અને એનો થોડો ભાગ આપણે કર્યો છે, પણ બહુ સહેલાઈથી યાદ રહી ન જાય એવું હોવાને કારણે આજે સહેજ એનું પુનરાવર્તન કરી અને આગળ વધીએ છીએ. આપણે આ જે ભાગ કર્યો છે એ ફરીથી વાંચીએ છીએ. એ આધારના શ્લોક ઉપરનું પ્રવચન, ત્યાં એમ કહ્યું ગુરુદેવે કે જેમાં જ્ઞાન સત્વ ભર્યું છે એવો જે ભગવાન આત્મા છે તેનાથી રહિત, ચિત્ત શક્તિથી રહિતનો આવો અર્થ કર્યો છે. ચિત્ત શક્તિથી રહિત એટલે જેમાં જ્ઞાન સત્વ ભર્યું છે એવો જે ભગવાન આત્મા છે તેનાથી રહિત, એટલે ચિત્ત શક્તિને ગુરુદેવે અહીંયા જ્ઞાન સત્વથી ભરેલ ભગવાન આત્મા કહ્યો. અને એનાથી રહિત અન્ય સકળ ભાવોને એમ કરીને વાત કરી છે. તો આ ભગવાન આત્મા એ જે ભાવે છે તે જ્ઞાન ભાવ છે, એ ચિત્ત શક્તિ છે, એટલે અહીંયા એ ચિત્ત શક્તિ શબ્દ મૂક્યો છે. ગુરુદેવે એની પાછી સ્પષ્ટતા કરી છે કે જોકે અહીં શબ્દ ચિત્ત શક્તિ વાપર્યો છે તો પણ એનો અર્થ આત્મા થાય છે, એનો અર્થ આત્મા પણ થાય છે. તો તે ચિત્ત શક્તિ રૂપે છે
ગુણ રૂપે છે એવો ભાવ, એવો આત્માનો ભાવ છે. તો એ ભાવ એ આત્મા છે, એટલે એ ભાવ એ આત્માનું ભવન છે. સતના સ્વરૂપે એ ભાવ છે, અર્થાત સત એવા ભગવાન આત્માનું સત્વ ચિત્ત શક્તિ છે. ચૈતન્યપણું એ ભગવાન આત્માનું સત્વ છે. ભગવાન આત્માનું સત્વ શું? આત્માનું સત્વ શું? ચૈતન્યપણું. જીવ શેના દ્વારા બીજા બધાથી જુદો પડે છે? બીજા બધા એટલે બીજા પાંચે દ્રવ્યો છે એનાથી જુદો શેનાથી પડે છે? એ ચેતનાથી જુદો પડે છે. બીજા જીવોમાં ચૈતન્યપણું નથી, એટલે એ ચૈતન્યપણું ચિત્ત શક્તિ એ જ આત્માનું સત્વ છે. તો અહીંયા જયારે એમ કહ્યું કે ચિત્ત શક્તિથી રહિત, તો પછી એનો અર્થ એ થયો કે એનાથી રહિત જે છે એ બધું શું છે? એ તો જ્ઞાન વિનાની બધી વસ્તુ થઈ. ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવો ને મૂળથી છોડીને, એ બધા ભાવો તો અચેતન જળ થયા. એ બધા ભાવો તો અપેક્ષાથી એમ કહેવાય કે અચેતન જળ થયા. તો એવા ભાવોને છોડીને, અને પછી એવા ભાવોને છોડીને આગળ કરવાનું શું કહ્યું? કે ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ પ્રત્યક્ષપણે અવગાહન કરીને, પોતાના આત્માનું અવગાહન કરીને, એ પણ અતિ પ્રત્યક્ષપણે, એટલે ત્યાં એકાગ્રતા કરીને. તો અહીંયા એ વાત આગળ લીધી છે કે એ જ્ઞાન સ્વભાવમય ભગવાન આત્મા છે અને અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, એટલે એ ચૈતન્યપણા સિવાય, ચિત્ત શક્તિ સિવાયના બધાય ભાવોને, એ ભાવો એ પર્યાય રૂપ છે. એ પર્યાયોને મૂળથી છોડીને, એ બધા ભાવ જે છે તે પર્યાય રૂપ ભાવ છે. છોડવાની વાત કરીને, ભાવને છોડવાની વાત કરી, એટલે એ બધા એ પર્યાયમાં છે. એને છોડીને અહીં એમ કહે છે કે આત્માના પર્યાયમાં આ બધા જે 42મી ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું એ બધા ભાવો છે. નથી એમ નહીં, એ બધા ભાવો છે, પણ એ બધા ભાવો ને છોડીને, એનું લક્ષ છોડીને, એ બધા ભાવો એ આત્મામાં નથી, એટલે ચિત્ત શક્તિથી રહિત છે. એ બધા ભાવોમાં ચૈતન્યપણું નથી. એ બધા ભાવો ચિત્ત શક્તિથી રહિત છે, એટલે એ બધા ભાવોમાં ચૈતન્યપણું નથી. અને ચિત્ત શક્તિ છે એ તેમનાથી રહિત છે. એ ચૈતન્યપણું છે એ બધા ભાવોથી રહિત છે. તો ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ, ચૈતન્યપણું, જેમાંથી કેવળ જ્ઞાન આદિ પર્યાયો વ્યક્ત થાય, એ કારણ પરમાત્મા સ્વરૂપ આત્માની આવી જે નિજ શક્તિ, એ ચિત્ત શક્તિ છે. અને એનાથી રહિત આ બધા જે 42મી ગાથામાં વર્ણન કરવામાં આવ્યું એવા બધા પર્યાયરૂપ ભાવો, એ બધા એનાથી રહિત છે. એટલે એમાં ચિત્ત શક્તિ નથી, અને ચિત્ત શક્તિમાં એ ભાવો નથી. જેટલા ભેદ છે, જેટલા ભેદ કયા, એ બધા ભેદ ગતિના ભેદ આપણે કીધા, બરાબર છે. પછી એ ગતિને અનુરૂપ જે શરીર મળે તો એને માટે થઈને કુળના ભેદની પણ વાત કરી. પછી એ એના ઉત્પન્ન થવાના સ્થાન એટલે એ યોનિમુખની પણ વાત કરી, જીવસ્થાનની વાત કરી, મારણા સ્થાનની વાત કરી. તો એ બધા જે ભેદ કહેવામાં આવ્યા, તો એ બધા ભેદ, જેટલા ભેદ છે તે બધા ચિત્ત શક્તિથી રહિત છે, ચૈતન્યપણાથી રહિત છે. જોકે ચિત્ત શક્તિમાં તે બધા ભેદો નથી એમ કહેવું છે. ચિત્ત શક્તિમાં એ બધા ભેદો નથી એમ કહેવું છે, પરંતુ એમ વાત ન કરતા અહીંયા તો ચિત્ત શક્તિથી એ બધા ભાવો રહિત છે. તે ભાવોમાં ચૈતન્યપણું નથી એમ કહ્યું. એટલે અહીંયા તો હજી આત્મા કેવો અને કેટલો છે તેની વાત ચાલે છે. તો ચિત્ત અર્થાત એકલું જ્ઞાન, જેનો એટલે કે આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, એવો એક જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અને એ એક સમયમાં એવડો છે એ વાત પણ આપણે કહી. તો એ ચિત્ત શક્તિમય તેનું આખું રૂપ છે. અને આવો જ્ઞાન શક્તિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે, તેનાથી આ બધા ભાવો રહિત છે. ચેતના રહિત એ બધા ભાવો છે. બીજી રીતે એને એમ કહેવું હોય
તો એ જળ ભાવ છે એમ કહી શકાય. અપેક્ષાથી એને જળ કહેવાય, કેમ કે અહીંયા ચિત્ત શક્તિની વાત લીધી તો એનાથી એ રહિત છે, એટલે એ અપેક્ષાએ એને એમ કહી શકાય. એટલે કે અખંડ જ્ઞાન સ્વભાવથી આ બધા ભેદો, કુળ, યોનિ, મારણાસ્થાન આદિના જે ભેદો, એ બધા એનાથી જ્ઞાન સ્વભાવથી રહિત છે. એમાં જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ એટલે ત્રિકાળી જ્ઞાન સ્વભાવની વાત છે. આ તો બધા ભેદ પર્યાયના કયા, એમાં એમ ન સમજી લેવું કે ત્યાં એ ભાવે આત્મા થયો નથી, એ કાંઈ ચીજ જ નથી, એમ ન સમજી લેવું. એ પર્યાય રૂપ છે ને, એમાં તો કેવળ જ્ઞાનની પર્યાય પણ આવી ગઈ. તો એ બધા જે ભેદ કયા એ પર્યાય રૂપ છે, અને એ પર્યાય રૂપ છે એટલે કે અખંડ જ્ઞાન સ્વભાવમાં નથી, એમ કરીને જ્ઞાન સ્વભાવથી રહિત એમ કહ્યા. એટલે એ અપેક્ષાથી એમ કહ્યા. ગાથામાં માર્ગણાસ્થાન આદિ ભેદો કયા છે ને, અર્થાત જ્ઞાનના 5 ભેદ, અજ્ઞાનના 3 ભેદ, ગતિ ભેદ, એ બધા ભેદ છે ને, તો એ બધા ભેદો ચિત્ત શક્તિથી રહિત છે. 42મી ગાથામાં એ એનાથી રહિત છે એમ કહ્યું. એટલે કે એની અંદર નથી. શુદ્ધ નિશ્ચય નયના વળે, શુદ્ધ નિશ્ચય નયથી જો વિચારીએ તો આત્મામાં આ ભેદો નથી, એમ 42મી ગાથામાં આવ્યું. અને અહીંયા આ સમયસારના આ કળશમાં કહે છે કે આ ભેદોમાં ચિત્ત શક્તિ નથી. બંને વાત તો એક જ છે. અહીંયા સમયસારમાં એમ કહ્યું કે આ બધા જે ભેદ છે એમાં ચિત્ત શક્તિ નથી, અને જ્યારે ત્યાં શું કહ્યું 42મી ગાથામાં એમ કહ્યું કે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મામાં આ ભેદો નથી. બંનેનો અર્થ તો એક જ છે. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય ગઈકાલે કર્યો હતો. હવે આગળ લઈએ. આપણને આ રીતે અનુસંધાન પ્રાપ્ત થઈ ગયું કે ક્યાંથી વાત આગળ કરવાની છે. તો હવે આગળ કહે છે ગુરુદેવ કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને એમ વાત કરી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા બે ભાવ કયા. એક પર્યાયનો ભાવ, જે પર્યાયના ભેદો એ ચિત્ત શક્તિથી રહિત છે એની વાત કરી, અને બીજી વાત આત્માનો ભાવ એટલે ત્રિકાળી ચિત્ત શક્તિથી સહિત છે, એમ બે ભાવની વાત કરી. બે ભાવ થયા ને. જે ત્રિકાળી ભાવ છે એવો એ ત્રિકાળી ભાવ એ આત્માનો ભાવ, અને આ જે ભેદ પર્યાયના ભેદ જે કયા કે જે ચિત્ત શક્તિથી રહિત છે એ બધા ભાવ, એ પણ ભાવ છે ને, એ પર્યાયના ભાવ. એટલે પર્યાયનો ભાવ અને આત્માનો ભાવ. આત્માનો ભાવ એટલે ત્રિકાળી ચિત્ત શક્તિ સહિતનો ભાવ, એ આત્માનો ભાવ. આત્મા કેવા ભાવે છે? ત્રિકાળી દ્રવ્ય કેવા ભાવે છે? એ ચિત્ત શક્તિથી સહિત ભાવે છે, એ ચેતન ભાવે છે, એ ચેતન સહિત ભાવે છે. અને જે પર્યાયના ભાવ કયા? એ પર્યાયના ભાવ છે એ ચિત્ત શક્તિથી રહિત ભાવે. એટલે અહીંયા આ રીતે બે ભાવની વાત થઈ, બે પ્રકારના ભાવની વાત. પર્યાયના ભાવ અને ત્રિકાળી આત્માના ભાવ. ચિત્ત શક્તિને જ્ઞાન સ્વભાવ કહો, જ્ઞાન શક્તિ કહો કે જ્ઞાન ગુણ કહો, એક જ છે. એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે, એ ગુણ રૂપે છે અંદરમાં. અને આત્માનો ભાવ કેવો છે? એવી શક્તિ સહિત ભાવ છે, એવા ગુણ સહિત ભાવ છે. અને પર્યાયના ભાવ જે ભેદ પર્યાયો કહી એના ભાવને શું કહ્યું કે એ ચિત્ત શક્તિથી રહિત છે. તો કહે છે કે આવા એકલા જ્ઞાન સ્વભાવમય નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને જે ત્રિકાળી ભાવ ચિત્ત શક્તિ સહિત છે, જે ત્રિકાળી ભાવ આત્મા એ જ્ઞાન સ્વભાવમય છે, તો એવા જ્ઞાન સ્વભાવમય નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને
અતિસ્ફૂર્તપણે અવગાહન કરીને એમ કહ્યું. બધા ભાવો જે પેલા પર્યાયના કયા, માર્ગના સ્થાન આદિ બધા જે કયા, એ બધા તો ચિત્ત શક્તિથી રહિત છે. માટે તેમનું લક્ષ છોડીને, એમ કહ્યું ને, ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, એટલે મૂળથી છોડવા એટલે શું? એ ભાવોનું લક્ષ છોડીને, માટે તેમનું લક્ષ છોડીને ચિત્ત સહિત શક્તિથી સહિત એવા આત્માને એમ કહ્યું કે અતિ સ્ફુટપણે અવગાહન કરીને, એટલે કે એને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અંદર પકડીને, જે ચિત્ત શક્તિ સહિત છે એવા આત્માને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અંદર પકડીને, આત્માને જ ગ્રહવો, જ્ઞાનમાં આત્માને જ ગ્રહવો એટલે એનું જ લક્ષ કરવું, એને જ પકડીને એનું જ લક્ષ કરીને, બીજા બધા જે પર્યાયના જે ભાવ હતા એનું લક્ષ છોડીને માત્ર જે ચૈતન્ય ભાવ, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એનું લક્ષ કરવું. તો કેવી રીતે લક્ષ કરવું? તો કે પ્રત્યક્ષ લક્ષ કરવાની વાત કરી. એટલે શબ્દ શું મૂક્યો અહીંયા કે અતિ સ્ફુટપણે અવગાહન કરીને. એવા સુંદર શબ્દો મૂક્યા છે અહીંયા, અતિ સ્ફુટપણે અવગાહન કરીને. એટલે કહેવાનો આશય શું છે કે જે બધા ભાવો, અન્ય ભાવો બધા જે કયા ભેદરૂપ ભાવો, પર્યાયના ભાવો, એ બધાનું લક્ષ છોડીને, કેમ કે એ બધા ભાવો તો ચિત્ત શક્તિ રહિત છે, અને એનું લક્ષ છોડીને, એવા ભેદોનું લક્ષ છોડીને ચિત્ત શક્તિ સહિત એવા આત્માને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અંદર પકડીને, જ્ઞાન દ્વારા અંદર પકડીને, કયા જ્ઞાન દ્વારા અંદર પકડે? તો પોતે જ્ઞાન સ્વભાવી છે ને, એટલે એવા જ્ઞાન સ્વભાવ દ્વારા એ પર્યાયમાં એને આત્માને અહીંયા તો હવે પકડવાની વાત આવી. અને પકડવાની જે વાત કરી છે એટલે કે જ્યાં લક્ષ કરવું તે એની વાત કરી છે. એ લક્ષ કોનું કરવાની વાત કરી? જે દ્રવ્ય સ્વરૂપ છે એની વાત કરી. જે જ્ઞાન સ્વભાવમય નિજ આત્મા કયો એ દ્રવ્ય સ્વરૂપ છે. તો એને પકડવો એટલે એનું લક્ષ કરવું. અને એનું લક્ષ કરનાર કોણ છે? લક્ષ કરનાર દ્રવ્ય છે કે પર્યાય છે? લક્ષ કરનાર તો પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એટલે જ્ઞાનમાં એનું લક્ષ થાય. આપણે એમ કહીએ કે ભાઈ આત્મામાં એકાગ્રતા કરો, એનું લક્ષ કરો, તો બધું લક્ષ કરે કોણ? એ વર્તમાન જ્ઞાનની પર્યાય એનું લક્ષ કરે છે. લક્ષ કરવા વાળી તો જ્ઞાનની પર્યાય છે, લક્ષ છોડવા વાળી પણ જ્ઞાનની પર્યાય છે. જે ભેદરૂપ ભાવો હતા એનું લક્ષ છોડવું, તો એ લક્ષ છોડવા વાળી કોણ છે? એ જ્ઞાનની પર્યાય છે. અને એ જ જ્ઞાનની પર્યાય હવે એવા ભેદનું લક્ષ છોડીને જે પોતે ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળી જે એવું જ્ઞાન સ્વભાવમય દ્રવ્ય છે, તો એનું લક્ષ કરે છે. એ લક્ષ કરવા વાળી પણ એક જ્ઞાનની પર્યાય છે. એટલે પર્યાયમાં જે થાય છે આખો ધર્મ એ બધો પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે જ, પણ એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરવા વાળી તો પર્યાય છે ને. આ વાત આપણે અત્યારે એટલા માટે લઈએ છીએ કે આગળ એવો પ્રશ્ન આવે છે એટલે એનું સમાધાન નહીતર નહીં સમજાય. તો યાદ રાખવાનું કે આખો ધર્મ, માર્ગ જે છે એ ક્યાં છે? માર્ગ ક્યાં છે? માર્ગ જે છે તે પર્યાયમાં છે. અને એ માર્ગ જે પ્રગટ થાય છે એ બધું પર્યાય રૂપે છે. ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરતા જે એવા નિર્મળ પરિણામ થાય છે એટલે એ બધી પર્યાય છે. અને એ લક્ષ કરવા વાળી પણ પર્યાય જ છે. લક્ષ કરવા વાળી પણ જ્ઞાનની પર્યાય જ છે. તો એ જ્ઞાનની પર્યાય હજી કેવળ જ્ઞાન તો થયું નથી. તો કઈ જ્ઞાનની પર્યાય લક્ષ કરે છે? ત્યાં તો કયું જ્ઞાન હશે એનું? જીવને આપણે 5 પ્રકારના જ્ઞાન કહીએ છીએ ને, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન. 5 પ્રકારના જ્ઞાન કહીએ. હવે વિચાર કરો કે હજી કેવળ જ્ઞાન તો પ્રગટ થયું નથી એને, અને અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે એ કઈ મોક્ષ માર્ગમાં આ બધું કરતા નથી. અવધિ જ્ઞાન તો એક જાતની લબ્ધિ રૂપ છે. એ હોય તોય ઠીક છે ને ન હોય તોય ઠીક છે. એથી કઈ સમ્યક દર્શન થવામાં કઈ લાભ છે એવું નથી.
એટલે એ તો હોતું નથી, બધાને તો હોતું પણ નથી. મનોપર્યા જ્ઞાન તો કોઈકને જ હોય છે, એટલે એની તો વાત નહીં. એટલે બે નીકળી ગયા. એટલે હવે રહ્યા કયા? મતિ શ્રુત જ્ઞાન. મતિ ને શ્રુત જ્ઞાન. એટલે જે આ લક્ષ કરવા વાળી પર્યાય છે એ કેવી હોય? એ મતિ શ્રુત જ્ઞાનની પર્યાય હોય. એટલે અહીંયા કહે છે કે મતિ ને શ્રુત જ્ઞાન દ્વારા અંદર પ્રત્યક્ષ અવગાહન કરીને સ્ફુટપણે એટલે કે પ્રત્યક્ષપણે, અને પ્રત્યક્ષપણે એટલે કે જેને નિમિત્ત કે વિકલ્પનો આશ્રય નથી, એમ પ્રત્યક્ષપણે. જો પ્રત્યક્ષપણાનો અહીંયા અર્થ એવો છે, વચમાં બીજું કઈ આવે નહીં, નિમિત્ત બીજો કોઈ વિકલ્પ નહીં, એવી રીતે પ્રત્યક્ષપણે મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા અંદર પ્રત્યક્ષ અવગાહન કરીને સ્ફુટપણે એટલે પ્રત્યક્ષપણે એટલે કે નિમિત્ત કે વિકલ્પના આશ્રય વિના, એના આશ્રય વિના શું કરવાનું કહ્યું છે? કે આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. આત્માને સાક્ષાત અનુભવો. ક્યાં અનુભવો? આત્મામાં, પોતામાં જ અનુભવો. હવે આ પ્રત્યક્ષ એવા મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા અવગાહન કરીને આવી રીતે ગુરુદેવે વાત કરીને અહીંયા સમજાવીને એટલે કોઈએ પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે ઉપર એમ કહ્યું હતું કે મતિ અને શ્રુત જ્ઞાન ચિત્ત શક્તિથી રહિત છે, તથા મતિ અને શ્રુત જ્ઞાન ચિત્ત શક્તિમાં નથી. ભેદ હતા ને, જ્ઞાનના ભેદ આવ્યા ને, તે એ ચિત્ત શક્તિમાં નથી. એમ પહેલા તો વાત આવી હતી 42મી ગાથામાં. અને હવે વળી પાછા આપ એમ કહો છો કે મતિને શ્રુત જ્ઞાન દ્વારા અવગાહન કરીને. પ્રશ્ન કરનારનો પ્રશ્ન સમજાયો. આપણે જયારે ભેદ લીધા ત્યારે ભેદમાં તો આપણે એમ કહ્યું કે આ જ્ઞાનના ભેદ અને અજ્ઞાનના ભેદ, જ્ઞાનના 5 ભેદ અને અજ્ઞાનના 3 ભેદ, એ 8 ભેદ જે છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ તો વાત આપણે 42મી ગાથામાં કરી. એટલે કહે છે કે પહેલા તો એમ કહ્યું હતું કે આ બધા જે જ્ઞાનના મતિશ્રુત જ્ઞાનના ભેદ એ બધા જે છે તે ચિત્ત શક્તિથી રહિત છે, અને ચિત્ત શક્તિ જે છે એ એનાથી રહિત છે, એવી વાત આપણે તો કરી. એ બધા ભેદ એમાં નથી એમ કહ્યું. અને હવે ફરી પાછા અત્યારે આપણે એમ કહો છો કે મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા અવગાહન કરીને. પ્રશ્ન સમજાયો? પણ પ્રભુ એમ જ છે, એ પર્યાયના જે ભેદ હતા એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ વાત પણ સત્ય જ છે. નિશ્ચયથી જો જોવા જઈએ તો ત્રિકાળી દ્રવ્યમાં એ પર્યાયના ભેદ નથી. એ વાત બરાબર જ છે. અને જ્યારે પર્યાયની વાત કરીએ છીએ તો પર્યાયના સામર્થ્યની વાત કરીએ, પર્યાયના ઉત્પાદની વાત કરીએ, આ બધી વાત જયારે કરતા હોઈએ ત્યારે એ પર્યાયની મુખ્યતાથી જયારે વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે જે કંઈ આપણે કરીએ છીએ એ બધું પર્યાયમાં તો કરીએ છીએ. પર્યાયમાં જ એ જ્ઞાન થયું, પર્યાયમાં જ એ લક્ષ થયું, પર્યાયમાં જ જે અલૌકિક આનંદનું વેદન થયું. આ બધું શેમાં થાય? પર્યાયમાં થાય છે. એ અવસ્થામાં થાય છે. જીવને એની પોતાની અવસ્થામાં એ બધું થાય છે. એટલે જયારે અહીંયા લક્ષ કરવાની વાત કરી તો એ જ્ઞાનમાં એનું લક્ષ કરવાની વાત કરી, તો પછી કયા જ્ઞાનમાં લક્ષ કરે? મતિ શ્રુત જ્ઞાન દ્વારા જ એ લક્ષ કરે ને. મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા અવગાહન કરીને એ વાત મૂકી, એ બરાબર જ છે. એમાં કઈ વિરોધ આવતો નથી. છતાંય એ અવગાહન કરવા વાળી જે પર્યાય છે, મતિ શ્રુત જ્ઞાનની જે પર્યાય જે આવા આત્માનું લક્ષ કરે છે, એનું અવગાહન કરવા વાળી એ પર્યાય છે, એ એક સમયની છે પણ છે ને, એ સત છે, હવાપણે છે. અને ફરી બીજા સમયે પણ એ છે, એવી ને એવી છે, પણ જુદી છે. એમ અસંખ્ય પર્યાયો એવી રીતે નિર્મળ થાય છે, એવી જ્ઞાનની પર્યાયો થાય છે કે એ પર્યાયમાં એને આત્માનું લક્ષ થયું છે. ચિત્ત શક્તિ સહિત ભગવાન આત્મા એનું લક્ષ થયું છે. એવી એક પછી એક પર્યાય થાય છે ને, એ બધી મતિ ને શ્રુત જ્ઞાનની પર્યાય છે. એમ અહીંયા તો કેવું છે. એટલે મતિ ને શ્રુત જ્ઞાન દ્વારા અવગાહન કરીને એમ શબ્દ વાપર્યા છે, એમ શબ્દ પ્રયોગ કર્યો છે. આ સમજાયું હોય તો સમાધાન બરાબર પકડાશે. હવે ગુરુદેવે એનું સમાધાન આપ્યું. જે પ્રશ્ન કર્યો ને એનું સમાધાન આપ્યું કે ભાઈ અનેકાંત માર્ગ એવો છે
સમ્યક મતિ ને સમ્યક શ્રુત જ્ઞાન પણ ત્રિકાળી ચિત્ત શક્તિથી રહિત છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, અને એ પણ સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન. સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શ્રુત જ્ઞાન ક્યારે થાય છે? સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન ક્યારે હોય છે? એ ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે એવા એક જ્ઞાન હોય છે. જે કહે છે કે સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન પણ ત્રિકાળી ચિત્ત શક્તિથી રહિત છે. કેમ કે ત્રિકાળી ચિત્ત શક્તિ તો એ દ્રવ્યમય છે, અને આ જે છે અહીંયા આ તો જ્ઞાનની પર્યાય છે. સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન પણ ત્રિકાળી ચિત્ત શક્તિથી રહિત છે, અને ત્રિકાળી ચિત્ત શક્તિ પણ એ ચૈતન્યપણું પણ તે મતિશ્રુત જ્ઞાનથી રહિત છે. કેમ કે આ તો મતિશ્રુત જ્ઞાનની પર્યાય છે. મતિશ્રુત જ્ઞાન જે છે એ શું છે? પર્યાય રૂપે છે ને, એટલે એ ભેદ છે ને, તો એ ભેદ ત્રિકાળીમાં નથી. ત્રિકાળી ચિત્ત શક્તિથી રહિત છે એ બધા ભેદ. છતાં તે ચિત્ત શક્તિનું વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અવગાહન કરીને, તે ચિત્ત શક્તિનું વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અવગાહન કરીને, અર્થાત ત્રિકાળી ચિત્ત શક્તિમાં પ્રવેશ કરીને, એનું લક્ષ કરીને, એ કોણ કરશે? એ વર્તમાન જ્ઞાનની પર્યાય. એટલે કહે છે કે વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા, એટલે એ જ્ઞાન તો મતિશ્રુત જ્ઞાન છે, પણ એ વર્તમાન જે વખતે એ ઉપયોગ ચિત્ત શક્તિ તરફ ગયો છે, ચિત્ત શક્તિ એટલે આત્મા, તો એ આત્મા તરફ જે ઉપયોગ ગયો છે એ ચિત્ત શક્તિનું અવગાહન કરશે. અર્થાત એ ત્રિકાળી ચિત્ત શક્તિમાં પ્રવેશ કરીને, એમ અહીંયા તો કહ્યું છે, કહેવાનો આશય એ છે કે ત્યાં એકાગ્રતા કરીને, એનું લક્ષ કરીને. કહે છે કે આ મૂળ સ્વભાવ એવો છે કે માણસને સમજવો જ પહેલો કઠણ પડે. ગુરુદેવ સમજાવે તો જ સમજાય, બાકી બીજી કોઈ રીત નથી. મૂળ સ્વભાવ એનો જ્ઞાન સ્વભાવ છે. તે જ્ઞાન તો કરે જ છે, પણ જ્ઞાનનો વિષય શું છે એ મહત્વનું છે. એનો સ્વભાવ, આ આત્માનો સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાન તો કરશે જ. કોઈ સમય એ ખાલી નથી કે જયારે એ જ્ઞાન ન કરતો હોય. હવે જ્ઞાન કરે છે એનો વિષય શું છે? વિષય પોતા સિવાય બીજો પણ હોય, એટલે બીજું બધું જે કંઈ છે પોતાના સિવાય એ બધું પર એ પણ વિષય હોઈ શકે, એનું પણ જ્ઞાન કરે. અને એ પોતાના ત્રિકાળી ધ્રુવનું પણ જ્ઞાન કરે, એટલે એનું લક્ષ કરે તો એનું જ્ઞાન કરે. એટલે વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ પણ વિષય હોઈ શકે, અને એ સિવાય બાકી બીજું બધું જે પર છે એ પણ વિષય હોઈ શકે. પણ એ વિષય જ ગમે તે હોય, પણ એ જ્ઞાન સ્વભાવ છે, માટે એ જ્ઞાન તો થયા જ કરે છે. જ્ઞાન તો એને થયા જ કરે છે. આ એક જ્ઞાન સ્વભાવી છે, એના દ્વારા આપણે એ વાતને પકડવાની છે કે પોતે ભગવાન આત્મા દરેક સમયે જ્ઞાન કરે જ છે, જ્ઞાન કરવા વાળો જ છે. તો આવા જ્ઞાનમાં તારા આત્માને જો જ્ઞેય બનાવે, એને વિષય બનાવે અને એનું જ્ઞાન કરે, તો આત્માને જ વિષય બનાવે એ જ તારું જ્ઞેય, ને એનું તું જ્ઞાન કરે તો પછી બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી, ને બીજો કોઈ ભાવે ઉત્પન્ન થતો નથી. કેમ કે જયારે એ પોતે પોતાનું જ્ઞાન કરે છે ને, તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે ને, એના ગુણો પ્રમાણેનું જે ભવન છે એ તો આનંદરૂપ, સુખરૂપ, શાંતિરૂપ, નિર્મળતારૂપ, સચ્ચતારૂપ આવું સ્વરૂપ છે. અને એને જયારે એનું જ્ઞાન કરે છે, એને અનુભવે છે, તો એ પોતે આનંદમય થઈ જાય છે, જ્ઞાનમય થયો. પોતાના અનંત ગુણોના ભવન, એના પરિણમન રૂપ જ્ઞાનમય થઈ ગયો, એનો અનુભવ કરે. હવે એવો અનુભવ, અલૌકિક આનંદનું વેદન, અલૌકિક શાંતિ, આ બધું અંદરમાંથી આવતું હોય, એનું જે જ્ઞાન કરે, એટલે કે એને જે અનુભવે,
પછી એને બહારમાં આવવાની જરૂર પડતી નથી. પછી જરા બહારમાં શું કરવા આવે? આ વાત જ્ઞાની પુરુષોને અનુભવ સહિત સમજાય. એટલે આ જુદી જુદી રીતે આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ આવું છે, અમે તો આવો અનુભવ કર્યો છે, અને તું એ અનુભવ નથી કરતો છતાંય તું જ્ઞાન તો કરે છે, પણ તારો જ્ઞાનનો જે વિષય છે ને એ તારો એ બહારમાં છે. જ્ઞાન કરે છે તો કઈ રીતે જ્ઞાન કરે છે? એ પ્રક્રિયાને જરાક આપણે સમજીએ તો બહુ સહેલું થઈ જાય કે જેનું જ્ઞાન કરે છે એ તરફ એનું લક્ષ્ય જાય છે, જેને આપણે ઉપયોગ કહીએ છીએ. એટલે એનો ઉપયોગ ક્યાં છે? ઉપયોગ બહારમાં છે. ઉપયોગ બહારમાં છે એટલે એનું જ્ઞાન કરે છે. ગમે ત્યાં ઉપયોગ જાય, પણ એ જ્યાં ઉપયોગ જાય એનું જ્ઞાન કરે છે ને. એ આંખથી જે પદાર્થને જુએ છે એનું જ્ઞાન અત્યારે નથી કરતું. અત્યારે શું કરે છે જ્ઞાન? આ જે સંભળાઈ રહ્યું છે ત્યાં એનો ઉપયોગ છે. બધી ઇન્દ્રિય અત્યારે જે આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ બધાની બધી ઇન્દ્રિય અત્યારે ખુલ્લી છે, બરાબર છે. એમાં આંખથી બધા જ જોઈ રહ્યા છે અને કાનથી બધા જ સાંભળી રહ્યા છે. છતાંય એ જ્ઞાન કોનું કરે છે? જે સંભળાય છે એનું. એટલે એક ઉપયોગ ક્યાં છે? સાંભળવા તરફ ઉપયોગ છે. એટલે ઉપયોગ જ્યાં જાય એનું એ જ્ઞાન કરે, પણ જ્ઞાન તો કરે. હવે અહીંયા એમ કેવું છે મહાપુરુષોનું કે ભાઈ તારા ઉપયોગને જો તું પલટાવીને તારા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ લઈ જાય તો તને એનું જ્ઞાન થાય. તો એનું જ્ઞાન શું થાય? તો કે એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તને અનુભવાય. કેવું સ્વરૂપ છે પ્રભુ એમાં? તો કે એનામાં તો અનંત ગુણ છે, અને અનંત ગુણોનું એવું ભવન થાય છે. જે ગુણ છે એનું ભવન અનુભવમાં આવે છે. અનંત શાંતિ અંદર પડી છે, અનંત નિર્મળતા, અનંત સત્તા, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, આ બધું અંદરમાં છે. તો એ ગુણ છે, એ બધી કેરેક્ટરિસ્ટિક છે. આત્મદ્રવ્ય જે છે એની એ બધી કેરેક્ટરિસ્ટિક છે. તો એને અનુભવમાં આવે છે. અને એ અનુભવવા માટે એમ કહે છે કે તું એનું લક્ષ્ય કર, એને તું અનુભવ. બસ આટલી વાત આ કળશમાં કરી છે. બહુ સુંદર વાત છે પ્રભુ. એટલે ગઈકાલે આપણે કહ્યું હતું કે આપણે આવતીકાલે બહુ સૂક્ષ્મતાથી આ કળશ લઈશું. એટલે આ વાત હતી. અંદરમાં જે ભાવ પડ્યા છે ને, બહુ અદભુત ભાવ પડ્યા છે. શાંતિથી સમજીએ, 2 વાર 3 વાર વાંચીએ તો બધું સમજાય એવું જ છે પ્રભુ. પણ આપણને ન સમજાય. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે કે હું જ્ઞાન સ્વભાવી છું, તો હું જ્ઞાન કરું છું, તો મને આ જ્ઞાન પણ થાય છે. તો શું વાત ચાલે છે અહીંયા? ગુરુદેવે શું સમજાવ્યું આપણને? કે આ મૂળ સ્વભાવ એવો છે કે માણસને સમજવો જ પહેલા કઠણ પડે. કઠણ એટલા માટે પડે કે એની રુચિ નથી કરતું, એટલે એને આત્માનો સ્વભાવ સમજવો કઠણ પડે છે. રુચિ કરે તો સમજાય, છોકરા ના સમજાય. જેમાં જ્ઞાનના મતિશ્રુત કેવળ જ્ઞાન આદિ 5 પર્યાય પણ નથી, કેવળ દર્શન પણ નથી, સાયિક સંકિત પણ નથી, તથા જેમાં ગતિ નથી, જેની અંદર આ માર્ગણા સ્થાન નથી, દિવસ્થાન નથી, આ બધું નથી, કાંઈ નથી. અને એવું જે આ આવડું મોટું તત્વ છે તે છે ક્યાં? એટલે કે આ પર્યાયના ભેદ જેની અંદર નથી એવું આ તત્વ છે ક્યાં? હા, બધી વાત કરી તો એમ થાય કે આમાં આટલી બધી વાત કરી ગુરુદેવે, આ બધા મહાપુરુષોએ કહ્યું કે આ બધા પર્યાયના ભેદ નથી, આ નથી, તે નથી, બધું કહ્યું. એ નથી જ એવું તત્વ એ પોતે છે કે તે તત્વ એને ઇન્દ્રિયો દ્વારા દેખાતું નથી ને, એટલે એને જલ્દી વાત બેસતી નથી. એ તત્વ છે ક્યાં? એમ એને થાય છે. પણ એ તત્વ અનુભવમાં આવે એવું છે. એ તત્વ અનુભવમાં આવે એવું છે. જો સૌથી પહેલો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની ટીકા લખતા કર્યો, નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર ચિદે. બધા ભાવોથી જુદો એ અનુભવમાં આવે એવો છે. એ અનુભવમાં આવે એવો છે, ઇન્દ્રિય દ્વારા નહીં, ઇન્દ્રિય દ્વારા નહીં.
એ પોતે પોતાને અનુભવમાં આવે એવો છે, સર્વ અન્ય ભાવોથી જુદો. અહીંયા કહે છે કે એ ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને છોડીને, મૂળમાંથી છોડીને, એનું બિલકુલ લક્ષ છોડીને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ પ્રત્યક્ષપણે સ્ફુટપણે અવગાહન કરીને અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. આ વાત કરી. હવે વચ્ચે એક થોડીક વાત બીજી રહી, વિશેષણોની વાત રહી કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. તો આ કેવો આત્મા, એનું આ જે થોડુંક બીજું વધારે વર્ણન છે એની વાત હવે આગળ આપણે લઈએ. કેવું કહ્યું અહીંયા કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી, એ બધી જે વાત છે એને હવે આપણે આગળ લઈએ છીએ. તો અહીંયા કહે છે થોડીક વાત બીજી પણ ગુરુદેવે કહી છે કે ભેદની વાત કરીને, સંયમના ભેદો, છઠ્ઠા અને સાતમા ગુંઠાને જે ચારિત્રના ભેદો છે તે, અથવા તો પછી ચારિત્રના ભેદ છે, 5 ભેદ હોય છે ચારિત્રના: સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, એવા ચારિત્રના 5 ભેદ હોય છે. આપણે અત્યારે એ ભેદની વાત, ચારિત્રના ભેદની વાત નથી કરતા, પણ એ બધા ભેદની વાતો કરી કે એ બધા ભેદ છે તે ચિત્ત શક્તિથી રહિત છે. તેમજ ચિત્ત શક્તિમાં પણ તે ભેદો નથી. તેવી રીતે આ ભગતના ભેદો, ભવિ ને અભવિનો પર્યાય, એ બધું ચિત્ત શક્તિથી રહિત છે. એટલે કે ભવિ અભવિના પર્યાયમાં ચિત્ત શક્તિ નથી, ચિત્ત શક્તિમાં ભવિ અભવિનો પર્યાય નથી. આ બધું કહી અને ગુરુદેવ એમ કહે છે કે મુનિરાજે તો આખો જ્ઞાનનો ભંડાર ખોલ્યો છે. પર્યાયમાં એકતા બુદ્ધિથી દ્રવ્યને જે તાળું માર્યું છે તે હવે પર્યાયમાં એકતા બુદ્ધિ છોડીને, તાળું ખોલીને અંતર અવગાહન કરે એમ કહે છે. સમજાયું શું કહ્યું? આપણે બધાએ શું કામ કર્યું છે? પર્યાયમાં એકતા બુદ્ધિ કરી છે. અને પર્યાયમાં એકતા બુદ્ધિ કરતા આપણે દ્રવ્યને ભૂલી ગયા. પર્યાયનું જ લક્ષ કરીને રહ્યા છીએ ને, સવારથી રાત સુધી શેનું લક્ષ કરીએ? ક્યારે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરીએ? નથી કરતા. પર્યાયનું જ લક્ષ કરીએ છીએ. બધી જે ને જાણીએ બધી પર્યાયો છે તો પર્યાયનું લક્ષ કરીએ છીએ. અને એકતા બુદ્ધિ પર્યાયમાં જ છે ને. આ હું એટલે આ હું રમેશ એમ જ છે ને. રમેશ તો ભાઈ પર્યાય છે. આ શરીર છે એ તેનાથી તદ્દન ભિન્ન છે. અને આ એની ગતિ જે છે મનુષ્યની, એ પણ પર્યાય છે. તો પર્યાય સાથે એકતા બુદ્ધિ એટલી બધી કરી છે કે દ્રવ્યને ભૂલી ગયા. એટલે ગુરુદેવે એમ શબ્દ મૂક્યા કે પર્યાયમાં એકતા બુદ્ધિથી દ્રવ્યને જે તાળું માર્યું છે ને તો એ તાળાને તું ખોલ એમ કે છે. હવે એ પર્યાયમાં એકતા બુદ્ધિ છોડીને, એટલે તાળું ખોલીને, પર્યાયની એકતા બુદ્ધિ છોડે તો પછી એ તાળું ખુલે અને એને દ્રવ્યની દ્રષ્ટિ થાય. તો એ તાળું ખોલીને અંતર અવગાહન કર એમ અહીંયા તો કહેવું છે. હવે વાત આપણે આગળ લઈએ છીએ. આત્માના સમસ્ત પેલી જે વાત બાકી રહી છે ને એ લઈએ. શું વાત હતી? કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. તો આત્માને સાક્ષાત અનુભવ એ વાત તો આપણે લીધી, પણ વચમાં આટલી વાત જે વિશેષણની જે છે આત્મા વિશેના વિશેષણની, એ વાત આપણે લઈએ. આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને. એનો અર્થ શું? એટલે શું? એટલે કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર તરતો દેખાય છે એમ કહે છે. જો કે તે દેખાય છે તો પર્યાયમાં, તો સમસ્ત વિશ્વ ઉપર તરતો દેખાય છે એટલે કે એ બધાથી વિશ્વ કોને કહ્યું? આ બધા ભાવો ને આ બધા જે પદાર્થો ને એ બધું આખું જે છે વિશ્વ, એમાં એનાથી એ જુદો તરતો કહેવા પાછળનો આશય શું છે? કે એનાથી એ જુદો છે. એનાથી જુદો એને જણાય છે. એટલે એ સમસ્ત વિશ્વ ઉપર તરતો દેખાય છે.
હવે ગુરુદેવ એમાં કહે છે કે જો કે દેખાય છે એમ કહેવું એટલે કે એવું એને અનુભવમાં આવે છે, એવું એને જણાય છે, તો એ જણાય છે એ તો પર્યાયમાં દેખાય છે. ક્યાં દેખાય છે? પર્યાયમાં દેખાય છે. છતાં પણ જે પર્યાયને આપણે ભેદરૂપ કહી, પર્યાયોને ભેદરૂપ કહી, એક સમયની કહી, ક્ષણિક કહી, કે જે ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહી, એ પર્યાય જે જ્ઞાનની પર્યાય એમાં જ એને આ આત્મા દેખાય છે ને. ફરીથી પાછી આ સ્પષ્ટતા કરી છે. વધારે વિચાર તમને થાય કે જે કંઈ આપણે અનુભવીએ છીએ, મોક્ષ માર્ગમાં છીએ એમ જે કહીએ છીએ એ બધું શું છે? એ બધું પર્યાયમાં છે. અને એ પર્યાયથી ત્રિકાળી દ્રવ્ય જુદું છે એમ અહીંયા તો સમજાવવું છે કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર તરતો દેખાય છે એમ કે છે. જોકે તે દેખાય છે તો પર્યાયમાં, છતાં પણ એ ભેદોથી તદ્દન જુદો છે. તદ્દન જુદો છે એમ દેખાય છે. એ બધા ભેદોથી તદ્દન જુદો છે એમ દેખાય. સમસ્ત વિશ્વના ઉપર એમ કહેતા સમસ્ત વિશ્વ છે. સમસ્ત વિશ્વની ઉપર એમ કહ્યું એનો અર્થ એ થઈ ગયો કે સમસ્ત વિશ્વ છે તો જ સમસ્ત વિશ્વની વાત કરી હોય ને. સમસ્ત વિશ્વ છે એટલે અર્થાંત આ અનેક પ્રકારના ભેદ પણ છે અને તેને અહીંયા એ અપેક્ષાએ વિશ્વ કહ્યું છે. અનેક પ્રકારના ભેદ છે તેને પણ વિશ્વ કહેવામાં આવે છે. 14 માર્ગણા સ્થાન ને 14 દિવસ સ્થાન ને 84 લાખ યોની ને 1975 ખર્વ કેટલા કુળ ને જાતિ, શોક, રોગ વગેરે બધા ભેદો કયા ને, તો એ બધું વિશ્વ છે અને એ અનેક રૂપ છે. અને એ અનેક રૂપ વિશ્વ ઉપર પ્રવર્તતા અર્થાત તેનાથી જુદા પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને સાક્ષાત અનુભવો. આત્મામાં સાક્ષાત અનુભવો એટલે નિર્મળ પર્યાયમાં સાક્ષાત અનુભવો, પ્રત્યક્ષ કરો એમ કહે છે. એટલે કે જ્ઞાનમાં ત્રિકાળી સ્વભાવને ધ્યેય બનાવીને તેને પ્રત્યક્ષ કરો. જ્ઞાનમાં ત્રિકાળી સ્વભાવને ધ્યેય બનાવીને તેને પ્રત્યક્ષ કરો. આવી વાત છે ભાઈ. આ માર્ગ થયો, આ કરવાનું. અને આવું કરવાનું એનું પોતાનું ગજુ છે. આવું કરવાનું એનું પોતાનું સામર્થ્ય છે એટલે જ ઉપદેશ આપ્યો હોય ને. જે થઈ શકે એનો ઉપદેશ હોય ને, કે ન થઈ શકે એનો ઉપદેશ હોય. થઈ શકે એનો જ ઉપદેશ છે. બહુ સરસ વાત આવી. અહીંયા થોડીક પાછી સ્પષ્ટતા કરી છે કે વિશ્વના ઉપર પ્રવર્તતા એટલે વિશ્વના ઉપર પ્રવર્તતા એટલે કે આત્મા ભેદથી જુદો રહે છે એમ. આ બધા ભેદો એને વિશ્વ કહ્યું જે બધું, તો એનાથી એ જુદો છે વિશ્વમાં. એટલે કે એ પર્યાયના ભેદોમાં એ આવતો નથી એમ કે છે. કોઈએ પૂછ્યું કે જૈન ધર્મ આવો છે? કહે છે કે હા ભગવાન, સાંભળને બાપુ, આ આત્માનું કેવું સ્વરૂપ છે અને કેમ એની પ્રાપ્તિ થાય એ વાત દિનેશ્વર પરમેશ્વરે જે કહી છે એને તું સાંભળતો ખરો એક વાત. અહીં તો કહે છે કે વ્યવહારના ઝઘડામાં તું ક્યાં પડ્યો? કેમ કે ભગવાન આત્મા કે જે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે, પોતાનો આત્મા નિજ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ છે, એ આ ભેદોમાં આવતો નથી. એટલે કે આ ભેદો ચિત્ત શક્તિથી રહિત છે. પોતે ચેતન ભગવાન આત્મા, એનાથી આ બધા ભેદો જુદા છે, એનાથી એ રહિત છે. અને તેથી તો કેવળ શબ્દ વાપર્યો છે ને. આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં નિર્મળ પર્યાય દ્વારા સાક્ષાત અનુભવો. મતલબ કે આત્માના આનંદનું વેદન કરો અને તો ખબર પડશે કે આ આત્મા પૂર્ણ શુદ્ધ ધ્રુવ રૂપ છે. તો ખબર પડશે કે આત્મા પૂર્ણ શુદ્ધ રૂપ ધ્રુવ છે, પૂર્ણ શુદ્ધ રૂપ ધ્રુવ છે. આ તત્વ સુધી પહોંચી શકે નહીં
એટલે પછી એમ કે આ બધું અઘરું છે ને ભારે છે, એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ નથી ને એટલે એને અઘરું ભારે લાગે છે. પણ એનો એ પ્રયત્ન નથી કરતો એટલે વધારે અઘરું તો છે. અઘરું કાંઈ નથી. પોતાની વાતને સમજવી એમાં ખરેખર તો રુચિ જોઈએ. રુચિ હોય તો બધું સમજાય. ભલે આટલી સૂક્ષ્મતા ન સમજાય તો એટલું તો સમજાય ને કે પોતે જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે અને બીજાના પરના કાર્યો કરવા વાળો નથી. અને આ 6 પ્રકારના ભગવાને જે દ્રવ્ય કહ્યા એમાં પોતે એક જીવ દ્રવ્ય છે અને એ દ્રવ્યનો નાશ નથી. અને એની આ બધી જે જુદી જુદી અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓને વિશે એ રહ્યો છે. તો આ 4 ગતિમાં ભ્રમણરૂપ જે બધી અવસ્થાઓ જે છે એમાં એ દુઃખી થાય છે. આટલી વાત તો એ સમજે. તો હવે સુખી થવાય એવો કોઈક રસ્તો હશે તો કે હા છે. તો 4 ગતિ ન થાય એવી કોઈક પંચમ ગતિ છે, સિદ્ધની ગતિ છે, અને એવી સિદ્ધની ગતિ એ પ્રાપ્ત કરી શકે છે. આટલી વાત સમજે તો પછી આગળનો પુરુષાર્થ જ એને સમજવાનો રહ્યો ને, બીજું શું સમજવાનું છે? કેવી રીતે? તો તારું સ્વરૂપ જ શુદ્ધ છે ને. બહુ સહેલી વાત તો એ છે, મોટામાં મોટી વાત તો એ છે કે તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તું અનાદિનો ભટકે છે છતાંય એ તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ મલિન થયું નથી, એમાં કઈ ઘટ પડી નથી. એટલે એ બહુ મોટી વાત છે તારે માટે પ્રભુ. બસ એનું લક્ષ કર એટલે તને એનો અનુભવ થઈ જશે. અને એમ એમ આગળ વધતા તું એમાં ને એમાં સ્થિર થઈ જઈશ. આમ માર્ગ તો સહેલો છે. સમજવા માગે એને માટે માર્ગ તો સરળ છે. માર્ગ કાંઈ અઘરો નથી. સાધન શું ને એ બધી વાત કરે છે ને તો ગુરુદેવ કહે છે કે સાધન શું? બધા કહે છે ને કે આ બધું અઘરું લાગે છે, આપ કહો છો એ ખરું, પણ એ પમાય કઈ રીતે? એનું સાધન શું? એ બધી વાત નિશ્ચયની કરો છો, પણ તેનું સાધન શું? ગુરુદેવ કહે છે ભાઈ, સ્વભાવની દ્રષ્ટિ કરવી, સ્વભાવ, પોતાનો ભાવ, એની દ્રષ્ટિ કરવી એ તેનું સાધન છે. અને તે સાધન પણ અંદરમાં જ પડ્યું છે. સ્વભાવની દ્રષ્ટિ કરવી એ તેનું સાધન છે અને તે સાધન પણ અંદરમાં જ પડ્યું છે. તે બહારનું સાધન એટલે કે શુભભાવ એ એમાં નથી. બહારનું કોઈ સાધન એને લાગુ પડતું નથી અને એમાં નથી, અને એમાં ચેતન પણ નથી. બહારના કોઈ સાધનમાં ચિત્ત શક્તિ નથી, અને બહારના સાધનનો ભાવ ચિત્ત શક્તિમાં નથી. હવે તારે શું બીજું કયું સાધન કરવું છે? અહીં તો દ્રવ્યમાં સાધન છે એમ કહે છે. જ્યારે સમયસારની 16મી ગાથામાં સાધક પર્યાયને સાધન કહ્યું છે. જુઓ, હવે ગુરુદેવે અહીંયા આ સાધનની વાત નીકળી, એના ઉપરથી સમયસારની 16મી ગાથાની વાત કરી, અને હવે જે બધી વાત જે છે કે આપણને એમ લાગે કે આ નિયમસારમાંથી ગુરુદેવ આપણને સમયસારમાં લઈ ગયા, પણ વાત નીકળી જ છે તો વાત આજે પૂરી કરી લઈએ. એ વાત પણ સમજી લઈએ. અઘરું નથી, શાંતિથી સમજશો તો સમજાશે. અઘરું નથી. અઘરું કરીને સમજવા જશો તો નહીં સમજાય. કેમ કે આપણે અત્યારે સમયસારની 16મી ગાથાની ગુરુદેવે વાત કરી છે તો એ વાતને સમજી લઈએ. એટલા માટે સમજી લઈએ કે આપણે આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને ગુરુદેવે જ્યારે આ સ્થાને એની વાત કરી છે તો એ વાતને સમજવી જરૂરી હોય તો જ ગુરુદેવે એ વાત લીધી હોય. હવે આપણને બધાને આટલો અભ્યાસ છે તો આપણે એ રીતે લઈ લઈએ. મિત્ર, આ વાતને અત્યારે ન લઈએ તો ચાલે, પણ એમ નથી કરવું. ગુરુદેવે જયારે આ વાત લીધી છે તો પછી એની પાછળ કંઈક કારણ છે, તો આપણે એ વાતને પણ સમજી લઈએ. શું કહે છે કે જ્યારે સમયસારની 16મી ગાથામાં સાધક પર્યાયને સાધન કહ્યું છે, સાધક પર્યાયને સાધન કહ્યું છે, અર્થાત અનુભવ કરવો તે મોક્ષનો માર્ગ છે. તો એ મોક્ષનો માર્ગ એ કોનું સાધન છે? મોક્ષનો માર્ગ છે એ સાધક દશા છે, તે સાધન કહેવાય. અને એ સાધન કોનું છે? તો કે મોક્ષનું. એ મોક્ષનું સાધન છે. સમયસારજીની 16મી ગાથામાં આમ આવ્યું છે કે નહીં? મોક્ષનું સાધન તેનો નિર્મળ પર્યાય છે. અને આવું સાધન અને મોક્ષ પૂર્ણ દશા એ સાધ્ય ત્યાં 16મી ગાથામાં કહ્યું છે. ત્યાં એમ વાત નથી કરી કે વ્યવહાર સાધન ને એ કાંઈ હેતુ, એમ નથી કહ્યું. વ્યવહાર સાધન અને એ એનું કારણ હોય, મોક્ષનું કારણ, એવી વાત કોઈ કરી નથી ત્યાં.
વ્યવહારને સાધન વ્યવહાર સાધન કર્યું નથી. તો કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહાર નિયતનો હેતુ છે ને, એટલે કે એનું કારણ છે ને, વ્યવહાર નિયતનો હેતુ છે ને, સમજ્યો નથી એટલે એને આ વાત એમ લાગી, એટલે એને પ્રશ્ન કર્યો. તો ગુરુદેવ એને સમજાવે છે અહીંયા કે ભાઈ સતના પર્યાયનો હેતુ હોય. એક જ વાક્યમાં બધું આવી ગયું. સતના પર્યાયનો હેતુ હોય. જે હોવાપણે જે છે, જે કાયમ રહેતું છે, જે કાયમ ટકતું છે, જે એવું ને એવું રહ્યું છે અને એવું ને એવું રહેશે, એ સતના પર્યાયનું કારણ હોય. ફરીથી, સત કોને કહ્યું? જે ત્રિકાળ હોવાપણે છે તે સતની વાત અહીંયા કરી છે. કે જે સત છે એનું સાધન, એટલે એને પામવાનું સાધન જે છે તે એની પર્યાય હોય. કહેવું તો એ છે. એટલે કે સતના પર્યાયનો હેતુ હોય. સત એ ત્રિકાળી જે દ્રવ્ય જે છે એ જ એની નિર્મળ પર્યાયનું કારણ છે એમ કહેવાય. સત જે ત્રિકાળ રહે છે, હંમેશા રહ્યું છે, એ જ એના એવા નિર્મળ પર્યાયનો હેતુ, એટલે એનું કારણ હોય. અર્થાત સતનું કારણ સત જ હોય, બહાર બીજું કારણ હોય નહીં. જે પરિણામ જે થાય એ એનું કારણ એ સત ત્રિકાળી દ્રવ્ય છે તે જ હોય, બીજું કોઈ બહાર સાધન હોય નહીં. રાગ તો અસત છે, માટે તે સતનું કારણ કેમ હોય? એ રાગ સતનું કારણ હોય નહીં. એટલે તો અહીંયા કહે છે કે અવિનાશી ભગવાન આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. અવિનાશી ભગવાન આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. સમયસારમાં પણ આ જ વાત આવી છે ને કે આત્માને જ સેવવો. તેનો અર્થ એ થયો કે મેચકપણું અમેચકપણું એ બે પર્યાયના ભેદ છે તેને લક્ષમાંથી છોડવા. હવે જો આ વાત નવી આવી. અહીંયા મેચકપણું ને અમેચકપણું આપણને સમયસારમાં પહેલા આવ્યું છે. મેચકપણું એટલે ભેળસેળ વાળું અથવા તો અપેક્ષાથી એને મલિનપણું પણ કહેવાય કે મેચકપણું, અને એના રહિત છે તે અમેચકપણું. તો એ મેચકપણું અને અમેચકપણું એ બે પર્યાયના ભેદ છે, અને એ ભેદ છે એને લક્ષમાંથી છોડવા. હવે આ વાત ક્યાંથી આવી છે એ વાતને પહેલા લઈએ, એટલે પછી આગળ વાત ચાલશે. તો આ વાત જે કરી છે ને એ સમયસારમાં 16મી ગાથા પછીથી 16, 17, 18, 19 કળશ જે કહેવામાં આવે ને ત્યાંથી વાત લીધી. અને એ કળશમાં જે વાત કરી છે એને આપણે સમજીશું તો પછી આગળની વાત બહુ સહેલાઈથી સમજાઈ જશે. તો આપણે એ કળશને આપણે લઈએ. એ કળશના માત્ર અર્થને લઈશું તો પણ સમજાઈ જશે. ત્યાં શું કહ્યું? 16મી ગાથા પછીથી જે કળશ જે છે ને એની વાત લઈએ છીએ. તો એમાં 16મો કળશ ગાથા પછીનો, એ 16મો કળશ જે છે એનો ભાવાર્થ અહીંયા હું વાંચું છું. જેમની પાસે સમયસાર હોય એ સમયસાર ખોલે તો સારું છે. એમાં કોમ્પ્યુટરમાં હોય તો ગો ટુ પેજ નંબર 78 અને પુસ્તકમાં પાના નંબર 47 ઉપર નીચે 16મા કળશનો ભાવાર્થ આપ્યો છે. 16મા કળશના ભાવાર્થમાં એમ કે છે કે પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકી સાથે એક અનેક સ્વરૂપ દેખવો. એક અનેક સ્વરૂપ આત્મા દેખવો. ત્યાંથી વાત આપણે લીધી. હવે આગળ મૂળ વાત હવે છે 17મા કળશની અંદર કહે છે કે 17મા કળશ પાના નંબર 48 ઉપર 17મા કળશના ભાવાર્થમાં અહીંયા કહે છે
કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાર્થિક નય ગૌણ થયો, તેથી એકને 3 રૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો. અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહાર નયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણામોને લીધે મેચક થયો છે. મેચકપણું આત્માને કહ્યું. આ મેચકપણું જે કહ્યું એ આ 3 રૂપે પરિણમતો કહ્યો, એટલે એને એ અપેક્ષાથી એને એ મેચકપણું કહ્યું. શુદ્ધ દ્રવ્યાર્થિક નય તો આત્મા એક છે, તો બરાબર. એટલે એ નય શુદ્ધ દ્રવ્યાર્થિક નયને પ્રધાન કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે પર્યાર્થિક નય ગૌણ થાય છે. પણ પર્યાર્થિક નયથી વિચાર કરીએ તો શું છે? તો પર્યાર્થિક નયથી વિચાર કરીએ તો એને આ આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણામ થયા, એ 3 રૂપ પરિણામ થાય છે. તો એ તો ભેદ રૂપ પરિણામ કયા અને એને વ્યવહાર કહ્યો. તો દ્રવ્યાર્થિક નયથી આ બધો જે વ્યવહાર જે છે એ મેચક થયો, એ મેચક ઠર્યો. એ વાત અહીંયા 17મા ક્લાસમાં કરી અને પછી 18મા ક્લાસમાં પરમાર્થ નયથી કહે છે. શું કહે છે કે ભેદ દ્રષ્ટિને ગૌણ કરી અને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે અમેચક છે. ભેદ દ્રષ્ટિથી આત્મા મેચક છે, એને દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણામ છે, એક વાત. અને ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, એટલે અમેચક છે. એટલે મેચક પણ છે અને અમેચક પણ છે. કઈ અપેક્ષાએ તમે જુઓ છો? અભેદ દ્રષ્ટિથી જુઓ છો તો એને અમેચક પણ છે, ભેદ દ્રષ્ટિથી જુઓ તો મેચક પણ છે. આ 17 ને 18માં વાત કરી. એ બે વાત આવી, મેચક અને અમેચકની આ રીતે વાત આવી. એટલે પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને 19મા કળશની અંદર એમ કહ્યું કે આ જે મેચક ને અમેચકના જે ભેદ છે એ ભેદની ચિંતા છોડો, એ ભેદના વિકલ્પોથી હવે બસ થાઓ અને સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ 3 ભાવથી જ છે, બીજી રીતે નથી. એટલે ત્યાં એમ કહ્યું ભાવાર્થમાં 19મા કળશના ભાવાર્થમાં એમ કહ્યું કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રતીતિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. એટલે એ વિકલ્પોને છોડો, એ વિકલ્પોને છોડો. પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે અને આ જ મોક્ષ માર્ગ છે. તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે આ મેચક અમેચકની આ વાત કરી અને પછી 19મા કળશમાં આ રીતે વાત કરવામાં આવી. હવે આ બેકગ્રાઉન્ડ સાથે આપણે અહીંયા ગુરુદેવે જે વાત કરી છે પ્રવચન રત્ન ચિંતામણીમાં, એ વાત હવે લઈએ તો સમજાશે. આજે થોડોક સમય વધારે લઈશું. અહીંયા ગુરુદેવે એ વાત કરી કે સતના પર્યાયનો હેતુ હોય, અર્થાત સતનું કારણ સત જ હોય. આ રાગ તો અસત છે, માટે તે સતનું કારણ કેમ હોય એટલે કે ન હોય. એટલે તો અહીંયા અવિનાશી ભગવાન આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો અને સમયસારમાં પણ આવે છે કે આત્માને જ સેવવો. તેનો અર્થ એ થયો કે મેચકપણું અમેચકપણું એ બેય પર્યાયના ભેદ છે, તેને લક્ષમાંથી છોડવા. તો આ મેચકપણાને અમેચકપણાની વાત છે અને એને
પર્યાયમાં છે એટલે એનું લક્ષ છોડવું. પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા 3 પ્રકાર પાડવા એ મેચકપણું છે. અને પર્યાય એક રૂપને જોવી એ અમેચકપણું છે. એટલે ખરેખર તો શું છે કે જ્યારે દ્રવ્યનું, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરવામાં આવે છે અને જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એમાં ખરેખર કાંઈ આવા ભેદ છે નહીં. દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ એ પર્યાયમાં પડતા નથી. પણ એને સમજાવવા માટે આપણે એમ કહીએ છીએ કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા 3 પ્રકાર. એમ જો 3 પ્રકાર, 3 ભેદ પાડવામાં આવશે તો એને એ મેચકપણું થાય છે. પણ એ પર્યાય જે થઈ એ નિર્મળ પર્યાય થઈ, જેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું સમાય છે, એવી આ જે પર્યાય થઈ એ નિર્મળ પર્યાય થઈ. એને એક રૂપ જોવી, એને એક રૂપ જોવી એ અમેચકપણું છે. એ અમેચકપણું છે. એટલે પર્યાયને એક રૂપ જોવી હોય તો એ અમેચકપણું થયું, અને પર્યાયની અંદર આવા 3 ભેદ જોવા એ મેચકપણું થયું. પણ એ બધું પર્યાયનું થયું. એ બધું થયું તો પર્યાયનું થયું ને. એટલે કહે છે કે પર્યાયને એક રૂપ જોવી હોય તો પર્યાયના 3પણાને નહીં, એક રૂપ જોવી હોય તો પર્યાયના 3પણાને નહીં, પરંતુ પર્યાયની એકતાને, પર્યાયના એકપણાને, એક રૂપને જુઓ. એટલે કે ત્યાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયનું શુદ્ધ દ્રવ્ય કહ્યું છે અને પર્યાયના 3પણાનો વ્યવહાર કહ્યો છે. આ રીતે એક પર્યાયના 2 ભાવ કહ્યા. શુદ્ધ પરિણમનનું એક રૂપ તે નિશ્ચય અને તેના 3 રૂપ, 3 ભેદ તે વ્યવહાર. જો અહીંયા નિશ્ચય ને વ્યવહાર જરા જુદી રીતે સમજાવ્યા. પર્યાયની જ વાત કરી, પણ જે પર્યાય છે એના 3પણા રૂપે જોઈએ તો એને વ્યવહાર કયો, એના 3પણા રૂપે જોઈએ તો એને વ્યવહાર કયો, અને એ પર્યાયને એક રૂપ જોઈએ તો એને નિશ્ચય થયો. એટલે શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમનનું એક રૂપ તે નિશ્ચય અને તેના 3 રૂપ, 3 ભેદ તે વ્યવહાર. આ વાત પછી આ 19મો શ્લોક આવ્યો. એટલે પેલા 17-18 ની અંદર આ બધી વાત આવી, એના પછીથી આ 19મો શ્લોક આવ્યો કે મેચક અમેચકથી અલમ, એટલે કે એનાથી જુદો, એને ન જુઓ. એ મેચક ને અમેચક ના વિકલ્પોથી બસ થાઓ, એમ જયારે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું તો એ વાતને અહીંયા લીધી છે. ત્યાં અલમ શબ્દ પડ્યો છે. એટલે મેચક અમેચકથી અલમ, એનો અર્થ એ છે કે એક રૂપ આત્માનું સેવન કરો, આત્માને સેવો. એક રૂપ આત્માને સેવો. આ ભગવાન આત્મા પૂર્ણ આત્મા છે, બસ તેની ઉપર દ્રષ્ટિ કરીને તેને અનુભવો. તે રીતે આ જે ત્યાં વાત કરી એ રીતે અહીંયા નિયમ સારમાં પણ આ કળશની અંદર, અહીંયા પણ આ ગાથા પછી, ગાથામાં જે વાત કરી અને એ પછી આ જે કળશ લીધો, 35મો કળશ જે આધાર રૂપ લીધો, એમાં પણ આ જ જાતની વાત કરી છે કે એકલા એક રૂપ આત્માની વાત છે અને આવો ઊંડો અર્થ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે શુભધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે.